ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરનાર થોમસ મેથ્યુ ક્રુક્સને નવો વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં તે પોતાનું નામ જણાવી રહ્યો છે, ત્યારબાદ તે કહે છે કે તેને ડોનાલ્ડ ટ્રમ્પ અને રિપબ્લિકથી નફરત છે। મેથ્યુના સોશિયલ મીડિયાને તપાસવામાં આવી રહ્યું છે। જો કે વાયરલ વિડીયોની મીડિયા ટાઈમ ન્યૂઝ પુષ્ટિ કરતું નથી। જો કે મેથ્યુનો આ વિડીયો જૂનો છે। આરોપી ક્રુક્સ પેન્સિલ્વેનિયા રાજ્યના બેથેલ પાર્કનો રહેવાસી હતો। આ જગ્યા ટ્રમ્પની રેલીથી લગભગ 35 માઇલ દૂર છે। CNNના અહેવાલ મુજબ 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રુક્સે 2022માં સ્નાતક પાસ કર્યું હતું। સિક્રેટ સર્વિસના સ્નાઇપરે જવાબી કાર્યવાહીમાં મેથ્યુને ઠાર માર્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પ પર તે સમયે હુમલો થયો હતો જ્યારે તે પેન્સિલ્વેનિયામાં રેલી કરી રહ્યા હતા। આ દરમિયાન એકાએક અનેક ગોળીઓ ચાલી। હુમલા બાદ ટ્રમ્પને તેમના કાન પર હાથ રાખેલા જોવામાં આવ્યા હતા। તેમના કાનમાંથી લોહી નીકળી રહ્યું હતું। જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।